ફિલ્મના શૂટિંગ સમયે અચાનક પૂર જેવા દ્રશ્યો જોવા મળ્યા અને થોડીવાર માટે સર્જાયો અફરાતફરીનો માહોલ. તેલંગાણાની આ ઘટના છે કે જ્યાં ફિલ્મ સેટ પર ઇન્ડિયન હાઉસ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું. એટલે કે આ ફિલ્મના શૂટિંગમાં સમુદ્રી સીન દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો અને તે સમયે અચાનક જ વોટર ટેન્ક ફાટ્યું અને સંપૂર્ણ ફિલ્મ લોકેશન પાણીમાં ડૂબી ગયું હતું. એટલું જ નહીં, પાણીના ધસમસતા પ્રવાહમાં અનેક વસ્તુઓ પણ તણાઈ જતી જોવા મળી. તો ફિલ્મના સેટ પર હાજર આસિસ્ટન્ટ કેમેરામેન અને અન્ય કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયાના પણ અહેવાલો મળી રહ્યા છે. તો શમશાબાદમાં વિસ્તારમાં બનેલા ફિલ્મ સેટને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. તો દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે પાણીનું ટેન્કર ફાટ્યું અને ધસમસતો પાણીનો પ્રવાહ ટેન્કરમાંથી બહાર નીકળ્યો, જેને કારણે ફિલ્મ સેટ ઉપર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. અહીં દરિયાઈ સીન લેવા માટેના પ્રયાસ કરવા માટેની આખી આ જે ટેન્ક છે તેની મદદ લેવામાં આવી રહી હતી, પરંતુ ટેન્ક ફાટ્યું, જેને કારણે અનેક વસ્તુઓ તણાઈ ગઈ.